ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પેલા જે બે પ્રકરણ ભણ્યા એમાં વિદ્યુત ભાર છે એ સ્થિર હતો, પછી મુક્ત હોય કે બંધિત વિદ્યુત ભાર હોય, ઇલેક્ટ્રોન મુક્ત હોય કે બંધિત હોય, પણ એ ગતિમાન હતા, સ્થિર હતા. એટલે પેલા બે પ્રકરણ છે એને સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે કહી શકીએ. વિદ્યુત ક્ષેત્રનું અને વિદ્યુત ભાર પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બંને પ્રકરણો સ્થિત વિદ્યુતને લગતા હતા, એટલે કે એમાં વિદ્યુત ભાર ગતિમાં હતો નહીં. હવે આપણે જે ત્રીજું પ્રકરણ ભણવાના છીએ એને આપણે હવે વિદ્યુત ભારને ગતિમાં લઈ આવશું. પણ બાહ્ય બળની અસર નીચે એને ગતિમાં લઈ આવશું. તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં આવે તો એને પ્રવાહ કહેવાય. જેમ પાણીના પ્રવાહને નદી કહેવાય. પાણી એમને સ્થિર હોય તો તળાવ કહી આવે કે ખાબોચિયું કહે, પણ જ્યારે પાણી વહેતું હોય તો પ્રવાહ કહીએ. અહીંયા વિદ્યુત ભારનો પ્રવાહ છે એટલે નામ આપશું આપણે વિદ્યુત પ્રવાહ, બરાબર. પણ આપણા અથવા પ્રવાહ વિદ્યુત, આપણા ચેપ્ટરનું નામ છે પ્રવાહ વિદ્યુત. પ્રવાહ વિદ્યુત એટલે કે વિદ્યુત ભારને આપણે ગતિમાં લઈ આવીએ છીએ. આની અંદર પણ બે પ્રકારના પ્રવાહ હોય. એક તો સ્થાયી વિદ્યુત પ્રવાહ હોય અને અસ્થાયી વિદ્યુત પ્રવાહ. આપણે મુખ્યત્વે ભણવાનું છે સ્થાયી વિદ્યુત પ્રવાહ, બરાબર. બે ભાગ આના પડે છે આમ જોવા જાય તો. સ્થાયી વિદ્યુત પ્રવાહ અને બીજું છે અસ્થાયી વિદ્યુત પ્રવાહ, બરાબર. આપણે મુખ્યત્વે સ્થાયી ભણવાનું છે. હવે સ્થાયી વિદ્યુત પ્રવાહમાં શું હોય? સ્થાયી જે વિદ્યુત પ્રવાહ છે એમાં શું હોય તો કે સ્થાયી વિદ્યુત પ્રવાહ બગડી ગયેલા કે કઈ તકલીફ છે? કઈ ચાલો પછી જાતી નથી. સ્થાયી વિદ્યુત પ્રવાહ અને બીજું છે અસ્થાયી. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે જેમ ઝરણું કેમ વહેતું હોય સ્થિર રીતે આમ એકદમ સ્મૂથ, તો સ્થાયી પ્રવાહ કહેવાય. અને ક્યારેક આપણે જોઈએ નદી તોફાન, આમ પાણી ઉછળતું પાણી હોય આમ, તો એ નદી જે કહેવાય કે અસ્થાયી પાણીનું વહેણ છે. આમાં પણ વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત ભાર ગતિમાં છે એ સમાન સમયમાં અમુક ચોક્કસ વિદ્યુતભાર જ રહેતો હોય, આપણે આગળ વાત કરશું. તો સ્થાયી વિદ્યુત પ્રવાહ. અને એ સમાન સમયમાં વિદ્યુતભાર પસાર થતો હોય, એનું કોઈ ચોક્કસ માપ ન હોય, અલગ અલગ હોય, તો અસ્થાયી પ્રવાહ કહેવાય, અસ્થાયી વિદ્યુત પ્રવાહ કહેવાય, બરાબર. આ સ્થાયી વિદ્યુત પ્રવાહને આપણને ખબર છે ઉદાહરણ મોટા ભાગના આપણે જે સાધનો છે
કે ભાઈ કેલ્ક્યુલેટર છે, આપણે ઘડિયાળ છે, આપણે સેલવાળી ઘડિયાળ છે, બરાબર. પછી આપણા જેને કહેવાય કે ઘરમાં ઘણા આપણા મોબાઈલ છે, તો આ બધામાંથી બેટરી હોય છે એને કારણે સ્થાયી પ્રવાહ મળે છે. અને અસ્થાયી પ્રવાહ છે એ જ્યાં એસી આવે ઘરમાં વાયરિંગમાં, એ બધા અસ્થાયી પ્રવાહ છે, સમયાંતરે બદલાતા હોય. તો અત્યારે આપણે સ્થાયી પ્રવાહ ભણવાના છીએ. મેં વાત કરીએ હવે સ્થાયી વિદ્યુત પ્રવાહ આપણે સમજીએ. એના માટે આપણે વિદ્યુત પ્રવાહને લંબ એક નાનું ક્ષેત્રફળ લઈએ, સપાટી લઈએ. જો આ નાની એક સપાટી લઉં, બરાબર. અને આમાં સમજો કે આ પ્રોટોન છે, આ 3 પ્રોટોન છે, 5 પ્રોટોન છે સપોઝ, કે જે ધન વિભાર ધરાવે છે, પ્લસ, બરાબર. આ પ્રોટોન છે, પ્રોટોન્સ. હું એને Q+ કહું, એના વિદ્યુત ભારને Q+ કહું, અને એ 5 જેટલો છે, બરાબર. હવે બીજું આવી રીતના સમજો કે 2 ઇલેક્ટ્રોન છે, આ 2 ઇલેક્ટ્રોન્સ છે. ઇલેક્ટ્રોન્સ એને હું Q- કહું, અને એનું મૂલ્ય છે સપોઝ આ 2 છે, 2 કીધું, બરાબર. હવે આપણે ધ્યાન રાખવું પડશે, આ ધન વીજભાર છે, આ ઋણ છે, એટલે ખરેખર પરિણામી વીજભાર બાકી થશે. હવે આ દિશાને આપણે આગળ લઈએ, અને આપણે આગળ કહીએ, તો આને આપણે પાછળ કહીશું. ધારો કે Q+ જેટલો વીજભાર, પરિણામી વીજભાર, કારણ કે આટલો ધન વીજભાર છે, અમુક આગળ જાય તો અમુક પાછળ, પરિણામ સ્વરૂપ Q+ જેટલો વિદ્યુતભાર આગળ જાય છે, ધન વીજભાર. અને સાથે સાથે આટલો ઋણ વીજભાર 2e જેટલો, એ પણ પરિણામી વીજભાર, એ પણ એટલે Q-, એ પણ આગળ જાય છે. તો પરિણામ સ્વરૂપ વિદ્યુતભાર કેટલો છે? પરિણામી વિદ્યુતભાર છે પરિણામી આગળ જતો વિદ્યુતભાર, એટલે કે આ ક્ષેત્રફળને લંબ રીતે ક્ષેત્રફળમાંથી પસાર થતો પરિણામી આગળ જતો ક્ષેત્રફળમાંથી નાના તથા વિદ્યુત પ્રવાહને લંબ ક્ષેત્રફળમાંથી આગળ જતો વિદ્યુતભાર, પરિણામી વિદ્યુતભાર આ પછી રાખશો. આગળ જતો પરિણામી વિદ્યુતભાર Q બરાબર, તો જો આટલો ધન વિદ્યુતભાર આગળ જાય, આટલો ઋણ વિદ્યુતભાર આગળ જાય છે, તો પરિણામી કેટલો છે? તો કે Q+, કારણ કે ધન છે ને આ ઋણ છે, સરવાળો કરશો એટલે આ આગળ બાદબાકી થશે, મતલબ કે અર્થાત Q = Q+ એટલે કેટલો? 5e, અને Q- કેટલું છે? 2e. તો કેટલો વિદ્યુતભાર થયો? 3e જેટલો, એટલા કુલમ. આટલો પરિણામી વિદ્યુતભાર આગળ તરફ જાય છે, આમાંથી પસાર થાય છે Q+
Q is equal to Q plus minus Q minus. ધારો કે આના માટે સમય લાગે છે t. ધારો કે Q જેટલા વિદ્યુતભારને પસાર થવા માટે t જેટલો સમય લાગે છે, સ્મોલ t જેટલો સમય લાગે છે. તો વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કેમ કરાય છે? તો વિદ્યુત પ્રવાહને આ રીતે વ્યાખ્યાયિત કરે છે. Q અને T ના ગુણોત્તર, t સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ભાગ્યા એને લાગતો સમય t. તો વિદ્યુત પ્રવાહ I નીચે મુજબ વ્યાખ્યાયિત છે. વિદ્યુત પ્રવાહ I નીચે મુજબ વ્યાખ્યાયિત છે. કઈ રીતે? I સમપ્રમાણ હોય છે. આ વિદ્યુતભાર છે, આ Q વિદ્યુતભાર છે, સમપ્રમાણ હોય છે T. અહીં વિદ્યુતભાર છે પસાર થતો એ સમયને સમપ્રમાણ હોય. હવે તમને કહું કે આ નિશાની કાઢી નાખો માટે Q અચળાંક છે I આવે માટે I Q by T. જો T નીચે છે મિત્રો, આ આપણો વિદ્યુત પ્રવાહ છે. આ વિદ્યુત પ્રવાહ Q by T. તો વિદ્યુત પ્રવાહને કેમ વ્યાખ્યાયિત કરે છે? તો કે જે વિદ્યુતભાર Q છે જે સતહમાંથી પસાર થાય લંબ રીતે અને તેના માટે પસાર થવા માટે લાગતા સમયના ગુણોત્તર દ્વારા Q અને T ના ગુણોત્તર દ્વારા વ્યાખ્યાયિત છે. જો I બરાબર Q by T. અને આનો એકમ શું થાય? આપણે ખબર છે, આનો એકમ કુલમ છે, આનો એકમ સેકન્ડ છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? I નો એકમ કુલમ પ્રતિ સેકન્ડ અથવા એને એમ્પિયર પણ કહેવાય છે. એને એમ્પિયર કહેવાય. અર્થાત 1 કુલમ પ્રતિ સેકન્ડ = 1 એમ્પિયર. આ આવી ગયું બધું. ચાલો હવે મિત્રો હું તમને વાત કરું છું. આ તો સ્થાયી પ્રવાહની વાત કરી. જો કે આપણે એ જ ભણવાના, છતાં અસ્થાયી પ્રવાહ વ્યાપક રીતે આપણે લખવું હોય તો બધા પ્રવાહ સ્થાયી ન હોય. સ્થાયી હોય તો આમ લખી શકાય I બરાબર Q by T. પણ અસ્થાયી હોય તો ચાલો એની વાત કરતો હું. અસ્થાયી પ્રવાહ અસ્થાયી પ્રવાહ માટે શું કરવું પડે? ધારો કે આની અંદરથી આ આપણું ક્ષેત્રફળ છે, હે ને? ધારો કે આની અંદરથી ડેલ્ટા Q જેટલો જથ્થો પસાર થાય, ડેલ્ટા Q જેટલો, એના માટે સમય લાગે છે ડેલ્ટા T. આ વિદ્યુતભાર અને સમય લાગે છે ડેલ્ટા T. તો અસ્થાયી પ્રવાહને આ રીતે લખાય. અહીં વિદ્યુત પ્રવાહ
I બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમય બને તો નામે લેવાનો સૂક્ષ્મ એકદમ ડેલ્ટા q ઉપર ડેલ્ટા t ડેલ્ટા q upon ડેલ્ટા t આ નામ પર લખી શકાય આપણે ભણી ગયા કે dq by dt તો આ સ્થાયી પ્રવાહ માટે છે આ સૂત્ર અસ્થાયી માટે છે I બરાબર અને જો લિમિટ ન લ્યો આ ન લ્યો તો સરેરાશ પ્રવાહ થાય સરેરાશ પ્રવાહ આ દેખાડે સરેરાશ વિદ્યુત પ્રવાહ સરેરાશ વિદ્યુત પ્રવાહ એને આપણા નિશાને આમ લખી શકીએ સરેરાશ તો માત્ર ડેલ્ટા q upon ડેલ્ટા t ડેલ્ટા q upon ડેલ્ટા t સરેરાશ વિદ્યુત પ્રવાહ ડેલ્ટા q upon ડેલ્ટા t આ સરેરાશ પ્રવાહ જો આ તાત્ક્ષણિક પ્રવાહ અને આ સ્થાયી પ્રવાહ ત્રણ સૂત્રો યાદ રાખજો મિત્રો ત્રણ સૂત્ર સ્થાયી પ્રવાહ I બરાબર q by t તાત્ક્ષણિક પ્રવાહ I બરાબર dq by dt અને સરેરાશ પ્રવાહ ડેલ્ટા q upon ડેલ્ટા t હવે મેં તમને દાખલા આપો તો આ અહીંયા તમે લ્યો તો જો કુલ વિદ્યુત ભાર કેટલા આવ્યો તો આપણે 5 માંથી 3 ની બાદ જાય ને 5 ની -3 એટલે 2 કુલમ આવ્યો તો આ 2 સોરી 2 કેટલા કુલમ આવ્યો તો 5 ની -2 5 ની -2 સોરી 5 ની -2 ઓકે આ 3 આવ્યું હતું એ એટલે ખબર છે ને આપણને 1.6 × 10 ની -19 કુલમ હવે તમે સમય લઈ લો કાંઈ આ તમે ટાઈમ લઈ લ્યો ધારો કે t બરાબર 2 સેકન્ડ ઓકે t બરાબર 2 સેકન્ડ લઈ લ્યો ધારો કે t બરાબર 2 સેકન્ડ તો સૂત્ર શું થશે હવે I બરાબર શું થશે 3 ઉદાહરણ શું લખશો આપણે આ લખો હોય સ્થાયી I બરાબર q by t એટલે કે 3e by 2 અને એની કિંમત શું મૂકશું આ 3 by 2 એટલે 1.5 e એટલે 1.6 10 ની -19 આનો હિસાબ કિતાબ જે કરો જે આવે તમારો જવાબ આટલા એમ્પિયર પ્રવાહ આપણે સ્થાયી પ્રવાહ મેળો કહેવાય સ્થાયી પ્રવાહની વાત કરી મિત્રો આ રીતે આપણે વાત કરી સ્થાયી અને અસ્થાયી બંનેની આ સ્થાયીની વાત કરી હતી અને આ બધું છે અસ્થાયી છે આ સૂત્ર છે આ સૂત્ર છે આ સૂત્ર છે આ સ્થાયીનું સૂત્ર છે આ સ્થાયીનું સૂત્ર છે ઓકે ધન્યવાદ